નમસ્કાર. પુરુષોત્તમ માસનો ચોથો દિવસ, સુદ ચોથ અને બુધવાર. આજે આપણે મુગ્ધાની કથા સાંભળીશું. શ્રી ગણેશાય નમઃ. સુંદર અવંતી શહેરમાં વેદનો પાર પામેલો વિષ્ણુપ્રિય નામે બ્રાહ્મણ હતો. તે સર્વ કર્મોમાં કુશળ, શાંત, શ્રીહરિનું વ્રત કરવામાં મુખ્ય, પોતાના ભણવું, ભણાવવું, યજ્ઞ કરવા, કરાવવા, દાન આપવું અને દાન લેવું, છયે કર્મો કરાવવામાં તત્પર તથા પવિત્ર હતો. તેને ત્યાં 2 પુત્રો જન્મ્યા હતા. એકનું નામ દેવલ અને બીજાનું નામ માધવ હતું. એ બંને છોકરાઓ પણ કુળવાન હોવાથી બુદ્ધિશાળી અને વિષ્ણુ ભક્તિ કરવામાં સદા તત્પર રહેતા હતા. એક વખતે કાળના યોગે તેઓ પિતા મરણ પામ્યા. તેથી એ બંને દેવલ અને માધવ ચિંતાતુર થઈ પડ્યા. દેવલની પત્ની રૂપ તથા લાવણ્યથી યુક્ત હતી, તેથી તેનું નામ જ રૂપવતી રાખવામાં આવ્યું હતું. અને તેને પોતાના રૂપ લાવણ્યનો ગર્વ પણ ઘણો જ વધી ગયો હતો. વળી ઘરમાં પણ તે મોટી જેઠાણી એટલે જેઠની પત્ની તરીકે કોઈ મુખ્ય અધિકારને પામી હતી. પણ માધવની પત્ની તો મૂઢ બુદ્ધિવાળી હતી, તેથી તેનું નામ પણ મુગ્ધા એવું પડ્યું હતું. એ મુગ્ધા ઘરનું કામકાજ ખાસ જાણતી ન હતી, તેથી લગભગ બધા લોકો તેને ગાંડી જ કહેતા હતા. એમ તે બંને ભાઈઓમાં ઘરમાં રહેતા હતા. કેટલોક કાળ વીતી ગયો તે પછી તેઓના ઘરમાં દારિદ્ર્ય આવ્યું. તેથી દેવલ અને માધવ એ બંને બ્રાહ્મણ ભાઈઓ પોતાની બંને પત્નીઓને ઘેર મૂકી ધન કમાવા માટે પરદેશ જવા માટે તૈયાર થયા. તે વખતે દિયર માધવે પોતાના મોટા ભાઈની વહુ રૂપવતીને કહ્યું, મોટા ભાઈ પિતાતુલ્ય ગણાય છે, તેથી તેની પત્ની માતા સરખી જ મનાય છે. વળી હે માતા, તમે ઘરમાં મુખ્ય છો અને ગુણોથી પણ તમે ખાસ મુખ્ય છો, તેથી તમે મારી મૂર્ખ પત્નીનું બહેનની પેટે રક્ષણ કરજો. એને ઘરના અને જ્ઞાતિઓના કામમાં સમજણ પડતી નથી, તેથી તમે બહેન તથા દીકરીની જેમ તેની સંભાળ રાખજો. હે ઉત્તમ દ્રષ્ટિવાળા દેવી, હું તમારા પર વિશ્વાસ રાખી પરદેશ જાઉં છું. સૂત બોલ્યા. એમ કહી એ બંને ભાઈઓ દ્રવ્યની ઈચ્છાથી ઘણે દૂર બીજે ગામ ગયા. પાછળથી રૂપવતીએ મુગ્ધાને આ પ્રમાણે કહી દીધું કે અલી મુગ્ધા, મારા ઘરમાંથી દૂર જતી રહે. ઓ અભાગણી, તારા નસીબ યોગે જ મારો સ્વામી અતિશય દરિદ્રપણું પામ્યો છે, માટે તું અભાગણી જ છે. વળી ઘરનું કંઈ કામકાજ તું જાણતી નથી, જ્ઞાતિના કામમાં પણ તને કંઈ સમજણ પડતી નથી, અને કેમ બોલવું તેની પણ તને કંઈ ખબર પડતી નથી. એમ વિચારી મુગ્ધાને ખૂબ માર મારી ઘરમાંથી કાઢી મૂકી. ખરેખર તેણે તે એટલી બધી મારી હતી કે તેના બધા દાંત ભાંગી પડ્યા. પછી તો એ માતા વિનાની મુગ્ધા શોક સાગરમાં ડૂબી ગઈ. તેણીને ઘર છોડવું પડ્યું, તેથી ઘણું જ દુઃખ થયું. દુઃખી થઈ તે રડવા લાગી, છતાં તેનું મન બીજે ક્યાંય ગયું ન હતું. તે શોક કરવા લાગી કે અહો, આવું મોટું દુઃખ મારા પર ઈશ્વરે નાખ્યું છે, તો હવે હું શું કરું? ક્યાં જાઉં? મારું કોણ શરણ છે? એમ તે બાળા દુઃખના ભારથી દબાઈને વિલાપ કરવા લાગી. ત્યારે બધા લોકોએ તેને આશ્વાસન આપ્યું અને તેના ઘરની પાસે બીજા ઘરમાં તેને રાખી. પછી ત્યાં રહીને બધા લોકોના ઘરનું કામ તે કરવા લાગી અને દુઃખી થઈ પોતાનું પેટ ભરવા લાગી. રૂપવતીને ઘેર જઈને પણ તે તેનું કામ કરતી હતી. તે વખતે રૂપવતીની દુષ્ટ બહેનપણી તેને વારંવાર તિરસ્કાર કરતી હતી, છતાં તે પોતે કોઈને કોઈ કુટિલતા કે દુષ્ટતા સમજતી જ ન હતી. ફક્ત શાંતિ અને ધીરજથી ધરી સદબુદ્ધિથી રૂપવતીની સેવા કરવામાં તત્પર રહેતી હતી. એમ વર્તતા તે બંને સ્ત્રીઓનો કેટલોક સમય જેમ તેમ વીતી ગયો. એવામાં શ્રીહરિનો માનીતો પુરુષોત્તમ માસ આવ્યો. તે મહિનામાં લોકો સ્નાન કરવા તત્પર થયા. રૂપવતી પણ પોતાની બહેનપણીઓ સાથે સ્નાન કરવા તૈયાર થઈ. તેણીએ ઘરમાં દેવની સ્થાપના કરી અને દીવો કરી દેવ સેવામાં તે તત્પર બની. ત્યારે તેને સ્નાન અને દેવ સેવા કરતી જોઈ મુગ્ધા વિસ્મય પામી. તેણે તેને પૂછ્યું કે આ તમે શું કરો છો? આ વ્રત જો મારે લાયક હોય તો મને પણ કહો, તેથી હું પણ તે કરું. રૂપવતી બોલી, મારા ઘરમાં બધી સખીઓની વચ્ચે ભામિની નામે મુખ્ય છે. તે સારનો વિચાર સમજે છે અને સર્વે કાર્યોને કરી જાણે છે. ફક્ત તું એકલી જ મારા ઘરમાં ખરેખર પિશાચણી અને પાપીણી છો. તું વ્રત કે પૂજા સમજતી નથી, પેટ ભરવા સિવાય બીજું કંઈ પણ તું જાણતી નથી. મુગ્ધાએ પૂછ્યું ત્યારે રૂપવતીએ એમ ક્રોધ કરી ઉલટો તેનો તિરસ્કાર કર્યો અને કહ્યું, ઓ મુગ્ધા, શ્રીહરિની સેવા માટે તું યોગ્ય નથી. એમ તેણે તિરસ્કાર કર્યો. ત્યારે શોકના ભારથી વ્યાકુળ થઈને મુગ્ધા રડતી રડતી પોતાના શરીરને નીંદવા લાગી અને તરત જ પોતાને ઘેર જવા લાગી. ત્યાં રસ્તામાં એ જ હતી તેવામાં રૂપવતીની મુખ્ય સખી ભામિની તેને જોઈ ગઈ. ભામિની બોલી, અલી મુગ્ધા, તને શું દુઃખ છે? ભયભીત થઈ હોય તેમ તું કેમ રડે છે? એ વૃત્તાંત તું મને કહે. જો મારી શક્તિ હશે તો તારું દુઃખ હું દૂર કરીશ.
મુગ્ધાએ કહ્યું, હું તો મારી બહેનપણીને ઘેર ગઈ હતી. મેં ત્યાં વ્રત જોયું એટલે મેં પણ એ વ્રત શરૂ કરવા તેમને પૂછ્યું, આ શું છે? ત્યારે તેમણે કારણ વિના નકામો મારો ઘણો જ તિરસ્કાર કર્યો અને મને ઘણી જ ગાળો આપી. તેથી મારું જીવતર છોડી દેવા હવે હું તૈયાર થઈ છું. જો હું વ્રત કરવા માટે પણ લાયક નથી તો મારે જીવવાનું શું કામ છે? હે સખી, મને મૂર્ખીને શું નુકસાન થવાનું છે તે મને કહો. આ ભામિની દુષ્ટ રૂપવતીની બહેનપણી હતી. આથી મુગ્ધાને હેરાન કરવા તેણે પુરુષોત્તમ માસ વ્રતની અવળી વિધિ બતાવતા કહ્યું, મુગ્ધા, આ અધિક માસમાં લોકો મળમાસ વ્રત કરે છે. આ મહિનાનું બીજું નામ મળમાસ છે. આ વ્રત બે પ્રકારે થાય છે. એક તો જાહેર પ્રકાર, બીજો ગુપ્ત પ્રકાર. મોટાભાગના લોકો પ્રસિદ્ધ વિધિ જાણે છે. આમાં નિર્મળ જળમાં સ્નાન કરવું, અખંડ દીપની સ્થાપના કરવી, સંપુટનું દાન કરવું વગેરે છે. આ પ્રસિદ્ધ પ્રકારે વ્રત કરવાથી તેનું ફળ જરૂર મળે છે, પરંતુ તે આ ભવમાં નહીં, આવતા ભવમાં તેનું ફળ મળે છે. અને આવું ફળ શા કામનું? તારા જેવી દુઃખી બાઈને તો આ ભવમાં જ ફળ મળે તો સુખ ભોગવી શકે. તારા સદભાગ્યે હું આ મળમાસ વ્રતની ગુપ્ત વિધિ જાણું છું. આ વિધિની કોઈને ખબર નથી. આ તો એક મહાપ્રખર સંન્યાસી મારે આંગણે ભિક્ષાર્થે આવ્યા હતા ત્યારે તેમણે મને આ ગુપ્ત વિધિ બતાવી હતી. હજુ સુધી મેં આ વિધિ કોઈને બતાવી નથી, પણ તું મારી સહીપણીની દેરાણી છે અને દુઃખી છે એટલે હું તને સંભળાવું છું. પ્રમાણે તું આચરીશ તો પ્રભુ તુરંત તારા પર પ્રસન્ન થશે અને તારી ભીડ ભાંગશે. ભોળી મુગ્ધા આ ભામિનીની વાતથી ભોળવાઈ ગઈ. એ બોલી, બહેન, તું મને એ વિધિ બતાવ. તારો ઉપકાર જિંદગીભર ભૂલીશ નહીં. કોઈને ધર્મને રસ્તે ચઢાવવા એ બહુ જ પુણ્યનું કામ છે. કહે, બહેન, મારે શું કરવાનું છે? ભામિની બોલી, આ મળમાસ વ્રત કરનારને સવારે મેલા પાણીથી સ્નાન કરવાનું, પીપળાનું પૂજન પણ મેલા જળથી કરવાનું, ઉપવાસ એકટાણું નહીં પણ દિવસમાં 3 વખત તીખી તમતમતી વાનગીઓ પેટ ભરીને ખાવાની. દાનમાં પાઈ પૈસા, અન્ન, વસ્ત્ર ન અપાય, પરંતુ પીપળાના પાનમાંથી બનાવેલ પડિયા આપી શકાય. આવી રીતે મહિનો પૂરો થતાં સુધી વ્રત કરવામાં આવે છે. આ વ્રતનું ફળ તાત્કાલિક મળે છે. તેથી ઘણી સ્ત્રીઓ આ વ્રત કરે છે. મુગ્ધા બિચારી ભોળી હતી. એ તો રોજ સવારે ખાડમાં કુંડીમાં એકઠા તથા ગંધાતા પાણીથી નહાવા લાગી અને ગંધાતા પાણીથી જ પીપળાનું પૂજન કરવા લાગી. જ્યારે છેલ્લે દિવસે આવ્યો ત્યારે તે ભામિનીને મળી અને પૂછ્યું, બહેન, મેં તો તારા કહેવા મુજબ આખો મહિનો વ્રત કર્યું. હવે તો પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થશે ને? ભામિનીને કહ્યું, હા બહેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાએ સાંજના જઈને કહેજે કે હે પીપળામાં રહેવા પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મળમાસ વ્રત કર્યું હોય તો મને આજ્ઞા આપો એટલે હું તેનું ઉદ્ધાપન કરું. મુગ્ધા વચમાં જ બોલી ઉઠી, અમે પ્રભુ આજ્ઞા ન આપે તો? ભામિની કહે, જા હવે જા. એવું તે કાંઈ બનતું હશે? ભગવાન તો રાજી હોય એટલે તુરત જ ઉત્થાપન કરવાની આજ્ઞા આપશે. એ વેળાએ તારે હાથ જોડીને કહેવાનું કે પ્રભુ, કાલે મારે ત્યાં જમવા પધારજો. સારું બહેન, એ પ્રમાણે કરીશ, કહી મુગ્ધા ઘરે ગઈ અને ભામિની મનમાં હસવા લાગી, કારણ કે તેણે તો મુગ્ધાની બનાવટ કરી હતી. મુગ્ધા તુરંત મેલા પાણીનો લોટો ભરીને પીપળા આગળ ગઈ અને ચારે બાજુ પાણી રેડીને પ્રાર્થના કરવા લાગી. તેની સાચા હૃદયથી પ્રાર્થના હતી, તેથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા. તે સાથે જ પીપળાના થડમાંથી ગેબી અવાજ આવ્યો, હે ભલી બાઈ, તારા વ્રતથી હું પ્રસન્ન થયો છું. કાલે તું ખુશીથી ઉત્થાપન કરજે, તેવા હું જમવા આવીશ. પરંતુ મને દેખીને તને જે કાંઈ પૂછપરછ કરે એનો જવાબ આપવાનો કે મારો મોટો ભાઈ પરદેશથી રડીને આવ્યો છે. આજ બહુ જ વર્ષે તેણે બહેનના ઘેર પગલાં કર્યા છે. ગેબી અવાજ આવતો બંધ થયો. હવે મુગ્ધાને ખાતરી થઈ કે પ્રભુ પ્રસન્ન થયા છે. તે તો હરખભેર ભામિની પાસે દોડતી ગઈ અને ગેબી અવાજની વાત કરી તે સાંભળી ભામિની ડઘાઈ જ ગઈ. પીપળામાંથી વળી ભગવાન બોલતા હશે. હજુ પણ મુગ્ધાને બનાવવા ભામિનીએ કહ્યું, બહેન, આવતીકાલે તારે 108 બ્રાહ્મણને લાડવા જમાડવાના છે. તે માટે નોતરા આજે જ દેવરાવી દેજે અને કાલે વહેલી સવારે ઉઠી નાહીને પીપળાને પૂજી રસોડામાં જઈ 5.25 શેર ઘી ગોળનો એક જ મોટો લાડુ બનાવજે. જ્યારે બ્રાહ્મણો જમવા આવે ત્યારે તારે તારા ભાઈ બનીને આવેલા પુરુષોત્તમ ભગવાનને એ લાડુ આપી કહેવાનું કે ભાઈ, આ લાડુ 108 બ્રાહ્મણોને પીરસી દો. મુગ્ધા ત્યાંથી બરોબર બ્રાહ્મણોને નોતરા દેવા ગઈ. આ વાતની ખબર તે જેઠાણી રૂપવતીને પડી એટલે તો તેણે 108 બ્રાહ્મણોને પોતાને ત્યાં જમવાના નોતરા દઈ આવી. બીજે દિવસે રૂપવતીને ત્યાં મોટો ચૂલો ખોદાઈ અને રસોઈ તૈયાર થવા માંડી.
મુગ્ધાને ત્યાં તો એક જ મોટો લાડુ તૈયાર કરીને રાખી મૂક્યો હતો. ત્યાં તો જમવાને વખત થયો ને એક પછી એક બ્રાહ્મણો આવવા લાગ્યા. રસોઈ થવાની કોઈ નિશાની ન જોવામાં આવતા બધા આસપાસમાં વાતો કરી રહ્યા હતા કે અહીંયા કોઈ ઠેકાણું નથી, જમનારના લક્ષણ આવાના હોય. પેલી રૂપવતીને ત્યાં તો સૌ ક્યારના બધા જમવા બેસી ગયા છે. મુગ્ધા મનમાં મૂંઝાતી ઊભી હતી, કારણ કે હજુ સુધી તેના ભાઈના સ્વરૂપમાં ભગવાન પધાર્યા ન હતા. બ્રાહ્મણો ટોળે વળી ઊભા હતા. એવામાં ત્યાં આગળ એક મહા તેજસ્વી યુવાન આવ્યો અને વિનયથી કહેવા લાગ્યો, ભાઈ, મહાપ્રસાદનું ઘર આ જ કે? ત્યાં તો દરવાજામાં ઊભેલી મુગ્ધા દોડી આવી અને ભાઈ પધાર્યા કરતાં તેણે ઘરમાં લઈ ગઈ. ભાઈ બેઠા એટલે મુગ્ધાએ તેમની આગળ 108 પતરાવાળી મૂકી અને એક થાળીમાં પેલો 5 શેરનો લાડુ મૂક્યો. ભાઈના રૂપમાં આવેલ પુરુષોત્તમ ભગવાન આ જોઈને હસી પડ્યા. તેઓ તુરત બધું જ લઈ અને ઘરની પાછળ આવેલા એક વિશાળ ચોકમાં ગયા અને હાર બંધ 108 પતરાળા ગોઠવી તેના લાડુમાંથી કટકો કરી દરેકને આંખવા માંડ્યા. છેલ્લા પતરાળામાં મૂક્યો તે સાથે જ બધા પતરાળા સુવર્ણ થાળ બની ગયા. તેથી ઘીથી લચપતતા લાડુ સાથે ભાતની વાનગીઓ ભરેલી હતી. પછી તેઓ બધા જઈને બધા બ્રાહ્મણોને જમવા બોલાવી લાવ્યા. બ્રાહ્મણો તો સૌના થાળમાં ભોજન પીરસાયેલું જોઈ તેઓ મુગ્ધાની સાહેબીના વખાણ કરતાં જમવા બેઠા અને જમીને તૃપ્ત થઈને ઉઠ્યા ત્યારે તેઓને અમૃતના ઓડકાર આવવા માંડ્યા. ભાઈએ દરેકને એક સોના મહોર દક્ષિણામાં આપવા માંડી. આથી બધા મુગ્ધાબાઈનો જય જયકાર બોલાવતા જવા માંડ્યા. આ જ્યારે મુગ્ધાની જેઠાણી રૂપવતીએ સાંભળ્યું ત્યારે તેનો જીવ બળીને ખાખ થઈ ગયો, કારણ કે તેને ત્યાં બ્રાહ્મણો જમવા બેઠા તે વખતે જ બધીએ રસોઈ અદ્રશ્ય થઈ ગઈ હતી. આથી બ્રાહ્મણો ગુસ્સે ભરાઈને બડબડાટ કરતા પાછા જવા માંડ્યા હતા. જેઠાણીએ સહુ ફિટકાર આપતા હતા અને દેરાણીને ધન્યવાદ આપતા હતા, કારણ કે જેઠાણીની ઉપર ભગવાનની અવકૃપા હતી અને દેરાણી ઉપર ભગવાનની કૃપા ઉતરી હતી. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું. ફક્ત મુગ્ધાને જમવાનું બાકી હતું. ભગવાને તેના હાથમાં પ્રસાદ તરીકે સાકરનો કટકો મૂક્યો અને ખાઈ જવા કહ્યું. તે ખાતાની સાથે જ મુગ્ધાનું ભોળપણ અદ્રશ્ય થઈ ગયું અને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે ભાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ એટલે તેમના ચરણો પકડીને કહેવા લાગી, હે નોધારાના આધાર, ગરુડધારી ગીરધારી ભોળા ભગવાન, આપ તો ભાવનાના ભૂખ્યા છો, શ્રદ્ધાળુના હૃદયમાં વાસ કરો છો, શરણે આવેલાને તારો છો, તો પ્રભુ મારું પણ કલ્યાણ કરો. મુગ્ધાને આશીર્વાદ આપવા પુરુષોત્તમ ભગવાન પોતાના સ્વરૂપમાં પ્રગટ થયા. પીળું પીતાંબર ધારણ કરેલું છે, પગમાં લાલ ચાખડીઓ છે, હસ્તમાં શંખ ચક્ર ગદા પણ ધારણ કરેલા છે. મુગ્ધા ભગવાનના ઝળહળતા સ્વરૂપને જોઈ શકી નહીં, તેથી આંખો અંજાઈ ગઈ એટલે તેમને નમન કરીને ઊભી રહી. પુરુષોત્તમ ભગવાને તેને વરદાન આપતા કહ્યું, હે મુગ્ધા, તું અને તારી જેઠાણી સંપીને રહેશો તો થોડા જ સમયમાં તમારા પતિઓ ખૂબ જ ધન કમાઈને હેમખેમ ઘેર આવશે. ઘરમાં તારું પુણ્ય વધારે છે, તેના પ્રતાપે ઘરના બધા માણસો સુખ ભોગવશે. તું પણ સુખમાં દિવસો ગુજારીશ. અંતે તારા ગૌલોકમાં વાસ થશે અને તે જે કુંડીના મેલા જળથી સ્નાન કરેલું તે કુંડીની જગ્યાએ એક સરોવર ખોદાશે અને તે મુગ્ધા સરોવર તરીકે ઓળખાશે. જે ભાવિકો તેમાં સ્નાન કરશે તેમના પાપો બળી જશે અને તેઓને મુક્તિ મળશે. મુગ્ધા હાથ જોડી ઊભી રહી હતી અને બધું સાંભળી રહી હતી. ત્યાં તો એક ચમકારા સાથે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. તે દિવસથી મુગ્ધાના ઘરમાં સુખ ચલકાવા માંડ્યું. કથા રૂડી મુગ્ધા તણી સાંભળશે નરનાર, પાપો બળી જશે અને સફળ થશે અવતાર. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મુગ્ધાને ફળ્યા એવા પુરુષોત્તમ માસ નહાનારને, દાન કરનારને અને કથા વાંચનાર સાંભળનારને સૌને ફળજો અને સર્વનું કલ્યાણ કરજો. શ્રી પુરુષોત્તમ માસની જ્ઞાનધારાનો મુગ્ધાની કથા નામનો અધ્યાય 4 સમાપ્ત. નમસ્કાર.